દિવાળી પૂર્વે દાહોદનું ખાદ્ય સુરક્ષા તંત્ર સક્રિય. ખાણીપીણીની દુકાનોમાં સઘન ચકાસણી. દૂધ, માવા અને પનીર સહિતની વાનગીઓના નમૂના લેવાયા. આગામી દિવાળીના તહેવારોને અનુલક્ષીને દાહોદ જિલ્લાના ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે એક વ્યાપક ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ખાણીપીણીની દુકાનો પર ઓચિંતી તપાસ કરવામાં આવી હતી, જેના કારણે ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. ખાદ્ય સુરક્ષા વિભાગની ટુકડીઓએ શહેરની ડેરીઓ, ફરસાણની દુકાનો, રેસ્ટોરન્ટ્સ અને મીઠાઈના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા હતા. આ તપાસ દરમિયાન દૂધ, પનીર, માવો, દહીં તેમજ તેમાંથી બનેલી વિવિધ વાનગીઓની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી. અધિકારીઓએ શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ એકત્રિત કરી તેને વધુ પૃથ્થકરણ માટે પ્રયોગશાળામાં મોકલી આપ્યા છે. વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન ખાદ્ય ચીજવસ્તુઓની માંગ વધતા કેટલાક વેપારીઓ દ્વારા આર્થિક લાભ માટે ભેળસેળ કરવામાં આવતી હોય છે. નાગરિકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે હેતુથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રયોગશાળાનો અહેવાલ આવ્યા બાદ જો કોઈ નમૂના ખાદ્ય કે ભેળસેળયુક્ત જણાશે તો સંબંધિત વેપારીઓ સામે કાયદેસરના કડક પગલાં લેવામાં આવશે.